ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલ જૂના દીવા ગામની સીમમાં ગત તારીખ 27/12/2023ના રોજ લાલ રંગની એક્ટિવા ઉપર આવેલ 3 જેટલા ઈસમોએ બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા રહે તુલસીધામ ભરૂચનાએ રસ્તો પૂછવાના બહાને ઊભો રાખ્યો હતો, જે બાદ તેને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ બાઇક ચાલક પાસે રહેલ મોબાઈલ અને રોકડની લૂંટ કરી બાઇક ચાલકના પીઠના પાછળના ભાગે ચપ્પુ વડે હુમલો કરી સ્થળ પરથી જ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલા અંગેની ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક મયુરસિંહે આપતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, જે બાદ મામલા અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝનના પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાને અંજામ આપનાર ઇસમો સુધી પહોંચી હતી। આ મામલે પોલીસે ત્રણેય ઇસમોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે પૈસાની જરૂર પડતા મિત્રોની મદદથી લૂંટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। હાલ લૂંટને અંજામ આપનાર ફૈઝાન અસલમ શેખ રહે માંગરોળ, તેની સાથે જ સુરત મયુર ઉર્ફે સાજિદ કાદર શાહ રહે છે અને માંગરોળમાં સુરતમાં તેમજ સામિર નાશિર શેખ રહે છે। માંગરોળ સુરતનાએ પોલીસે ધરપકડ કરીને તેઓ પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ, રોકડ તેમજ ચપ્પુ કબજે કરીને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।